આજે છે ને હેતાંશનો વાર્ષિક ઉત્સવ છે એટલે એમાં હેતાંશ ડાન્સ કરવાનું છે. ત્યાં ડાન્સના કપડાં પહેરીને સ્કૂલે ગયો છે. બસ ભાભી એને મૂકવા ગયા છે અને અમે હવે થોડીક વારમાં તે ઘરેથી નીકળીએ છીએ. જોજો હેતાંશનો ડાન્સ અને વાર્ષિક ઉત્સવમાં જઈએ છીએ. બપોરે ત્યાં જ જમવાનું છે અને એની સ્કૂલે જઈએ એટલે મજા જ આવે. એક જાતનું પિકનિક સ્થળ થઈ જાય. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીજું ઓફિસે રિનોવેશનનું કામે શરૂ છે પણ અમે બપોરે વી આવશું. એ ભાઈ તો 8:30 આવી જવાનું હતા, 8:30 થઈ ગયા છે એટલે ત્યાં રિનોવેશન થતું જ હશે, કામ શરૂ જ રહેશે. પણ અમે ફટાફટ જઈને વી આવીએ અને જોઈએ હેતાંશનો વાર્ષિક ઉત્સવ. મેન તો પછી થાય પણ અત્યારે એક છે સિનિયર કેજી જુનિયર કેજીનો આજે છે, બાકી એક થઈ ગયો અને ધોરણ વાઇઝ કર્યા છે એ લોકોએ. એટલે આજે બહુ બધા નહીં, નાના નાના બાળકોના જ છે. ચાલો તે હવે જઈએ અને નીકળીએ. હમણાં ભાભી આવે ને એટલે આપણે જઈએ. ફાઇનલી સ્કૂલે પહોંચી ગયા. ગાડી પાર્ક કરે છે. હેતાંશના મમ્મી હેતાંશને ગોતતા. આ ક્લાસ એનો છે. દેખાય છે? ક્લાસમાં જ કોઈ નથી. નહીં છે બાળકો. અને આ બાજુ જો, આ જોયું બાળકોએ બનાવ્યું. એ બધું વેસ્ટમાંથી બેસ્ટ જ હોય. કેટલો? 3જો માળ. લિફ્ટમાં નથી જવું? હાલો આમાં જઈએ. ફાઇનલી ડાન્સ પતી ગયા, કાર્યક્રમ પતી ગયો. હેતાંશ બસ સ્ટેજ ઉપરથી અમને જ ગોતતો હતો. પુષ્પાનો શો પૂરો થઈ ગયો. પુષ્પાનો શો આ તો પૂરો. બધા જાય છે. હેતાંશે જમી લીધું છે. એના ક્લાસમાંથી એના લઈને પછી અમારે ઘરે જવાનું છે. હેતાંશ છે? હેતાંશ આવી ગયો, મળી ગયો. એ મળું છું મેમ પૂછે છે ભાઈ સાઈન કરીને અને બચ્ચાને લેવાનું. આવી ગયો એકદમ બહાર. ગાઈઝ અમે ચાલુ ગાડીએ છીએ. હા, આ રે આપણા સબસ્ક્રાઇબર. ઓળખી ગયા હેતાંશને. હવે જઈએ છીએ જમવા માટે. મમ્મી એમ કહીને હતા ક્યાં જમવાનું છે.
મમ્મીએ રસોઈ બનાવી નથી. વાગી ગયા છે 12:30 તો જમતા જાય. અને હેતાશની ફ્રેન્ચ ફ્રાય. સાંજના 6 વાગી ગયા અને ઓફિસે ભેળનો પ્રોગ્રામ. વાહ વાહ, સારી બનાવી લ્યો, મસ્ત. મજા આવી ગઈ. અને બીજું સમજીનો ભંડારો જોવો. ઓલા સ્ટેશનરી વાળા ભાઈ 100 રૂપિયા માંગતા હતા. શું લીધું તે બતાય તો પૈસા નહોતા ને લઈ આવ્યું. મેં બાને કીધું ચાવી કેમ એમ કીધું નથી તે મને ખોટું કીધું હું નથી મમ્મી ભૂલી ગઈ તે ઉપર હતી જ તે ચાવી અને મેં આવું બનાવ્યું. બતાય શું બનાવ્યું. અરે વાહ, જો તને આવડી ગઈ આવી બનાવતા. મેં રોબોટ બનાવી. તે બનાવ્યું હે કેટલી સરસ છે. હે પણ આ વખતની થીમ આવી છે કાગળમાંથી વસ્તુ બનાવતા શીખવાની. અચ્છા, એટલે બોટ બનાવતા શીખવાડ્યું છે. વાહ, આવું બીજી બધી સ્કૂલ નો શીખવાડે, તને શીખવાડે. એતા જ હું શું કહું, બતાય ખરા તે 100 રૂપિયાનું લીધું હું. બતાડું આજ કંપાસ લીધો નવો, બરાબર? તો પછી ઈ કેમ લીધું? નવો કંપાસ ક્યાં છે એ બતાય. નવો કમ્પોસ્ટ શું છે આમાં ટેપટી મારેલી હતી ને હા, એને ઉખેડી નાખીને તો આવું થઈ જાય. ઓકે. મળતે ને અને આ કંપાસ નવો લીધો, ખોલ તો. બસ વાળો. તાર પાસે કેટલા કંપાસ થયા હવે? એક આયા હા, એક 15 કંપાસ થયા તાર પાસે. એક આયા ખાલી પેન્સિલ જો તે ભરી. સારું, લ્યો ભણો, મોટા થાવ. હાજી વાત ને મમ્મી? મમ્મી આને ડાન્સ કર્યો તો પૂછો તો ખરા. પૂછી લીધું કા ભાઈ ડાન્સ કર્યો હતો ને? હે કેટલા નંબર હતો? બીજો બીજો નંબર ડાન્સમાં. ગીત કેવું? ગીત તો કોઈને ખબર ન પડે એવું હતું, બીજી ભાષામાં હતું, સાઉથનું. એવું હતું પુષ્પાનું? મેં તમને કેમ ફોન કર્યો હતો કહું? હા, આને સાયન્સ કિટ હાટું. એ એમ બંધ ન કરવાના આવે, બહારની બાજુ બંધ કરવાની. આમ, હા, બહારની બાજુ કર બહાર. હવે મને નાખ દે, ઓલી બાજુ જોજે. તો અત્યારે પરોઠા અને ભાજીને છે ને ચમચીથી ખાવાની. ભાભી, કામ બધું થઈ ગયું? નહીં કરો બાકી કેમ? હાલો થોડુંક કામ બધું બતાવવું હજી. હાલો જલ્દી. ગોદડાને એવું કાઢ્યું છે ને? હા, એનો બંદૂકનો સ્ટેન્ડ ગોતે. તો આ બધા ગોદડા બહાર કાઢ્યા. એની વસ્તુ મૂકી દે ને એની વસ્તુ એને ખબર નથી રહેતી હું ક્યાં મૂકું છું ઈ. ખીજાડા એતા જ. તો ગાઈઝ બધા વહી ગયા એકબીજાને ઘરે બેસવા માટે અને હું ચોપાટે ચાલવા માટે ગયો તો ચાલીને પાછો આવ્યો. સપનાની પંચમાસીનો વિડીયો જોવો ને તો બાજુમાં છે, ઘણા લોકોએ જોઈ લીધું છે, બસ તમારે એકને જોવાનું બાકી છે. તો ખાસ એક ક્લિક કરીને બાજુની સપનાની પંચમાસી જે છે ને એ વ્લોગ છે, જોતા આવજો, મસ્ત વ્લોગ છે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.